હવે યુનિટ 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો સ્ટાર્ટ કરી. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એટલે કે હેલાઇડ ક્રિયાશીલ સમૂહ આ ચેપ્ટરમાં આપણે ભણવાનો છે. સાદી કાર્બનની શૃંખલાવાળા હેલો આલ્કેન અને ડબલાવાળા હેલો એરિન સંયોજનો. સૌ પ્રથમ નામકરણના ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીએ કે હેલો આલ્કેન અને હેલો એરિનનું આઈયુપીએસસી અને સામાન્ય નામકરણ કઈ રીતે થાય. આપણે એક વખત તૈયાર કરી ગયા છે, ફરીથી ચેક કરી લઈ. CH3Cl ક્રિયાશીલ સમૂહ હેલાઇડ છે, જેને આપણે આગળ એટલે કે પૂર્વક તરીકે લખી છીએ. આપણને નિયમ ખબર જ છે, બરાબર. તો હેલો એટલે આગળ લખીએ તો Cl હોય ત્યારે ક્લોરો, Br હોય ત્યારે બ્રોમો, F હોય ત્યારે ફ્લોરો અને I હોય ત્યારે આયોડો. આપણે આ રીતે લખતા હોય છીએ. તો ક્લોરો એક કાર્બન હોય તો મિથેન, તો આનું આપણે આઈયુપીએસસી નામ લખશું ક્લોરો મિથેન. સામાન્ય નામ માટે તમને કીધું હતું, એક કાર્બન મિથાઇલ Cl તો ક્લોરાઇડ, તો સામાન્ય નામ થશે મિથાઇલ ક્લોરાઇડ. ઓકે. હવે અન્ય ઉદાહરણ આપણે નિયમ બસ આ જ રીતે આવા સાદા નિયમનો ઉપયોગ કરી અને નામકરણ લખતા જઈએ. સેકન્ડ CH3Br હેલાઇડ આગળ લખીએ પૂર્વક તરીકે બ્રોમો, એક કાર્બન મિથેન, સામાન્ય નામ મિથેન, એક કાર્બન વાળો મિથાઇલ, Br બ્રોમાઇડ. નેક્સ્ટ CH3CH2Cl આ હેલાઇડ ક્લોરાઇડ એટલે કે Cl સમૂહ આ કાર્બન સાથે હોય કે આ કાર્બન સાથે જોડાયેલો હોય. તમે બે કાર્બનનો નંબર આપો એટલે હેલોજન વાળા કાર્બનને 1 એટલે 1 ઉપર જ થવાનો, એટલે નંબર આપવાની જરૂર નથી. અહીંયા Cl હોય કે અહીંયા હોય તો નંબર નથી આપવાનો અને નામ લખીએ Cl ક્લોરો. બે કાર્બનની ચેન છે, ઇથેન, મૂળ નામ ક્લોરો ઇથેન. સામાન્ય નામકરણ લખીએ તો ઇથેન આગળ લખશું એટલે કે બે કાર્બનની શૃંખલાવાળાનું સામાન્ય નામ ઇથાઇલ. Cl એટલે ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ. જો અહીંયા Br હોત તો બ્રોમાઇડ, બરાબર. એટલે કહેવાનો અર્થ કે હેલો આગળ લખીએ પૂર્વક તરીકે ત્યારે ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. જો સામાન્ય નામ તરીકે લખતા હોય પાછળ તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ આવે. ઓકે. નેક્સ્ટ કેટલા કાર્બનની શૃંખલા છે? 3. Cl છે એ અત્યારે આ કાર્બન પર છે. જો આ Cl વચ્ચેના કાર્બન સાથે હોઈ શકે એટલે આપણે એવું કહેતા હતા કે 3 કાર્બન આવે ત્યારે નંબર આપવા પડશે. કાર્બનને જે નંબર આપવા છે એ કઈ બાજુથી આપશું? જમણી બાજુથી. શા માટે? હેલોજન ધરાવતા કાર્બનને નંબર કેવો મળવો જોઈએ? ઓછો. તો 1, 2, 3. 1 નંબર ઉપર ક્લોરો એટલે 1 ક્લોરો
3 કાર્બન છે તો પ્રોપેન. સામાન્ય નામ માટે 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ. પણ યાદ કરી આપણે 2 પાર્ટ કરેલા હતા, નોર્મલ પ્રોપાઇલ અને આઇસોપ્રોપાઇલ. તો 3 એ 3 સરળ શૃંખલામાં છે, શાખા નથી પડતી. આપણે શું લખતા? નોર્મલ એટલે કે એન પ્રોપાઇલ Cl ક્લોરાઇડ, એન પ્રોપાઇલ ક્લોરાઇડ, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે વિચારીએ કે આનો સમઘટક બનાવવો છે. તો આનો સમઘટક બનાવીએ ત્યારે આ Cl જે ક્લોરો 1 નંબર ઉપર છે એને કયા નંબર ઉપર લઈ લઈ? 2 ઉપર. આનો એક H 1 ને આપી દઈ એટલે આપણને આવું નામ મળશે, CH3 CH, અહીંયા Cl અને CH3. હવે નંબર ડાબી કે જમણી કોઈ પણ બાજુએથી આપો, હેલોજન વાળા કાર્બનને નંબર બીજો મળશે. તો 1 2 3. તો 2 નંબર ઉપર ક્લોરો, 3 કાર્બન પ્રોપેન, 2 ક્લોરો પ્રોપેન. હવે જ્યારે આનું સામાન્ય નામ આપવાનું થાય ત્યારે અહીંયા આપણે એવું કીધું હતું કે 3 કાર્બન સરળ શૃંખલામાં છે અને એની સાથે જ પહેલા કે છેલ્લા કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે એટલે આપણે નોર્મલ લખ્યું એન પ્રોપાઇલ ક્લોરાઇડ. તો આમાં જુઓ જોઈએ 3 કાર્બનમાં અહીંયા વચ્ચેના કાર્બન પર હેલાઇડ હેલોજનની શાખા પડે છે. તો આપણે આને નોર્મલ કીધું હતું. તો એનો સમઘટક કોણ હોય? આઈસો. તો આનું નામ આપણે શું લખીએ? આઈસો. 3 કાર્બન છે એટલે તો પ્રોપાઇલ ક્લોરાઇડ, કુલ 3 કાર્બન, આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. તો આ બંનેના કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન પરમાણુની સંખ્યા સરખી છે એટલે કે આ બંને બંધારણીય સૂત્રના આણ્વીય સૂત્ર સમાન હશે, બંધારણીય સૂત્ર જુદા જુદા છે એટલે એકબીજાના સમઘટકો કહેવાય. હવે 4 કાર્બન વાળા લઈ આપણે આનું નામકરણ જે આપણે આલ્કોહોલમાં તૈયાર કર્યું આમાં બધે અલગ અલગ હેલોજન આવશે. આલ્કોહોલ સંયોજનોમાં આપણે OH સમૂહ લીધેલો હતો, નિયમ સેમ જ છે. ઓકે, 4 વાળું સ્ટાર્ટ કરીએ. પેલા સરળ લખીએ CH3 CH2 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 અને Br. 4 કાર્બનની શૃંખલા છે, હેલાઇડ ક્રિયાશીલ સમૂહ છે. નંબર આપવો પડશે, જમણી બાજુએથી નંબરિંગ કરીએ. 1 નંબર ઉપર બ્રોમો, 4 કાર્બન બ્યુટેન, 1 બ્રોમો બ્યુટેન. હવે સામાન્ય નામની વાત આવે તો આપણે અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં એનું વર્ગીકરણ સાથે કરતા જઈએ કે હેલોજન ધરાવતો કાર્બન સીધો જ એક કાર્બન સાથે હોય તો આને આપણે પ્રાઇમરી કહેતા હતા. હેલોજન ધરાવતો કાર્બન સીધો જ એક કાર્બન સાથે હોય તો એને આપણે પ્રાઇમરી, પ્રાથમિક 10. હેલોજન ધરાવતો કાર્બન સીધો જ 2 કાર્બન સાથે હોય તો આને આપણે સેકન્ડરી, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહેતા હતા 20. તો આમાં આપણે માર્ક કરીએ તો હેલોજન ધરાવતો કાર્બન સીધો જ એક કાર્બન સાથે એટેચ થયેલો છે એટલે આ પણ પ્રાઇમરી જ છે. હવે સામાન્ય નામકરણની વાત આવે તો 4 કાર્બન સાથે સરળ શૃંખલામાં જ હેલોજન પરમાણુ જોડાયેલો છે. આપણે નોર્મલ લખશું તો N 4 કાર્બન તો બ્યુટાઇલ, નોર્મલ બ્યુટાઇલ, Br એટલે બ્રોમાઇડ. આપણને ખબર છે આપણે આવા 4 સ્ટ્રક્ચર લખી શકશું. 3 કાર્બન વાળા હતા એમાં આલ્કોહોલમાં 2 બનાવેલા હતા, નોર્મલ અને આઈસો. પછી જે 4 કાર્બનની વાત કરતા હતા એમાં 4 બનાવેલા હતા, નોર્મલ, આઈસો, દ્વિતીયક અને તૃતીયક. બરાબર. હવે સેકન્ડ લખીએ. ધારો કે આ Br બીજા નંબર ઉપર લઈ લઉં તો આવું લખી શકું
CH3 CH2 CH Br CH3 તો નંબરિંગ કઈ બાજુથી કરશું? જમણી બાજુએથી. હેલોજન ધરાવતા કાર્બનને નંબર ઓછો મળે બીજો. તો IUPAC નામ લખીએ તો 2 બ્રોમો 4 કાર્બન બ્યુટેન 2 બ્રોમો બ્યુટેન. હેલોજન ધરાવતો કાર્બન સીધો જ 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક. તો યાદ કરો 4 કાર્બન માટે આપણે એવું કહેતા હતા કે જો સેકન્ડરી હોય તો એનું સામાન્ય નામ લખો ત્યારે આગળ સેકન્ડરી એટલે કે દ્વિતીયક શબ્દ લખવાનો. તો આનું સામાન્ય નામ શું લખી? દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આર્યું બીઆર કાઢ નાખો. આ સંયોજકતા ખુલ્લી છે તો આટલો ભાગ દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. 4 કાર્બન અને અહીંયા શાખા તો દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. હજુ સમઘટક બનાવવો છે તો એક કામ કરીએ, બીઆર અહીંયા રાખી આ CH3 ની અહીંયા બીજા નંબર ઉપર શાખા પાડી દે તો આપણને આવું સ્ટ્રક્ચર મળે. CH3 CH CH3 આ CH2 Br હતો. તો પહેલા IUPAC નામની વાત કરીએ. આલ્કાઇલ અને હેલાઇડ બંને આગળ જ લખવાના થાય. બ્રોમો એટલે નંબર 1 2 3 બરાબર. 1 નંબર ઉપર થશે ને. આને તો કંઈ ફરક જ નથી પડતો. 1 2 3 આપો તો 2 મળે, 1 2 3 આપો પણ આપણે બ્રોમોનો બી, મિથાઇલનો એમ, એટલે આપણે આને ધ્યાનમાં પ્રાયોરિટી આને આપશું. એટલે 1 નંબર અહીંથી આ ભાગ આપણે આપેલો છે. 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ 3 કાર્બન પ્રોપેન 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. હેલોજન ધરાવતો કાર્બન સીધો જ 1 કાર્બન સાથે એટલે પ્રાથમિક. તો તમને એવું કીધું હતું કે 4 સમઘટક મળે 1 2 3 અને ચોથો બનાવશું તો એ 4 સમઘટકમાંથી 2 તમને પ્રાથમિક મળશે. 2 પ્રાથમિકમાં એક તો તમને દેખાતો હોય નોર્મલ હોય, તો જે બીજો પ્રાથમિક મળે કે જેમાં આવી CH3 ની શાખા હોય, તો મારો કહેવાનો અર્થ એ હતો કે જે આટલો ભાગ છે આને કુલ કાર્બન 4 બ્યુટાઇલ અને CH3 ની શાખા તો આઇસોબ્યુટાઇલ સમૂહ કહેવાય. તો આને આપણે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ સામાન્ય નામ આપશું. આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. ચોથો સમઘટક બનાવીએ. હજુ આ CH2 છે ને અહીંયા ઉપર લઈ લઈએ એટલે Br સીધો અહીંયા આવી જશે વચ્ચે, અથવા આમાંથી જોઈ શકાય કે આ CH3 છે અને આની ઉપર લઈ લઈએ એટલે હેલોજન વાળો કાર્બન સીધો 3 કાર્બન સાથે થઈ જાય. CH3 C CH3 CH3 અને Br. ઓકે, તો આને નંબર આપીએ 1 2 3 અથવા 1 2 3 બરાબર. 1 2 3 કોઈ પણ બાજુ થાપો 2 નંબર ઉપર જ થશે. તો ધારો કે 1 2 અને 3. મિથાઇલ અને બ્રોમો, બ્રોમો આગળ લખીએ 2 બ્રોમો, બ્રોમોનો બી, મિથાઇલનો એમ 2 મિથાઇલ 3 કાર્બન પ્રોપેન. હેલોજન ધરાવતો કાર્બન સીધો જ 3 કાર્બન સાથે ટર્સરી તૃતીય 30. તો આનું સામાન્ય નામકરણ કરવું હોય તો તૃતીય દ્વિતીયક હતો એના નામની આગળ દ્વિતીયક શબ્દ લખતા હતા. તો તૃતીયક કુલ કાર્બન 4 બ્યુટાઇલ બ્રોમાઇડ. તો તૃતીયક બ્યુટાઇલ
બ્રોમાઇડ. ઓકે, તો 4 સમઘટક મળ્યા: નોર્મલ, આઈસો, દ્વિતીયક અને તૃતીયક. બાકી બ્યુટાઇલ બ્રોમાઇડ તો આવવાનું જ છે, કારણ કે જો આવો સમૂહ હોય, કુલ કાર્બન 4, એમાં જોડાયેલો કાર્બન સીધો 3 સાથે હોય તો તૃતીયક બ્યુટાઇલ કહેવાય. કુલ કાર્બન 4, જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે હોય તો દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. 4 કાર્બન નોર્મલ સ્થિતિમાં હોય અને છેલ્લો કાર્બન જોડાયેલો હોય તો નોર્મલ બ્યુટાઇલ કહેવાય. અને 4 કાર્બનમાં એક CH3 ની શાખા હોય અને કાર્બન જોડાયેલો હોય તો આઇસોબ્યુટાઇલ કહેવાય. આ ભાગ આપણે અગાઉ તૈયાર કરી ગયા છે. ઓકે, તો આ 4 કાર્બન સુધીના IUPAC, એનું વર્ગીકરણ અને સામાન્ય નામકરણ તૈયાર થયું. હજુ આગળ લેતા જઈ. CH3C, CH3, CH3, CH2Br. તો પેલા IUPAC નિયમની વાત કરીએ. હેલાઇડ અને આલ્કાઇલ, મિથાઇલ, બ્રોમો, નંબર 1, 2, 3, 3 કાર્બનની લાંબી શૃંખલા થશે. 1 નંબર ઉપર બ્રોમો, 2, 2 વખત નંબર લખવા પડશે. ડાયમિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન. તો પેલા IUPAC નામ લખીએ. 1 બ્રોમો, 2 ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, સામાન્ય નામ તો જો આટલો ભાગ યાદ રાખજો. એક કાર્બનની ફરતે એક એટલે કે 4 અલગ અલગ કાર્બન આ રીતે જોડાયેલા હોય અને કોઈ, કારણ કે બધા CH3 જ છે એવું સમજો. અહીંયા CH3 હોત તો કુલ કાર્બન 5, એક કાર્બન વચ્ચે ચારે બાજુ CH3 હોય એને નિયોપેન્ટેન કહેવાય, સામાન્ય નામ. તો આને નિયોપેન્ટાઇલ કહેવાય, કારણ કે આપણે મિથેન આગળ લખી તો મિથાઇલ, આલ્કેન, આલ્કાઇલ. તો નિયોપેન્ટેન હતું તેનું સામાન્ય નામ આગળ શું લખશું? નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. તો સામાન્ય નામ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. ઓકે, વર્ગીકરણ પ્રમાણે જોવા જાવ તો હેલોજન ધરાવતો કાર્બન સીધો જ એક પ્રાઇમરી. રેડી? અન્ય ઉદાહરણમાં ડબલ બોન્ડ સાથે કાર્બનની શૃંખલા ડબલ બોન્ડ ધરાવતી હોય અને એની સાથે હેલોજનો એવા ઉદાહરણ લઈ. CH2 ડબલ બોન્ડ CH, Cl. ક્રિયાશીલ સમૂહ 2 છે, આલ્કીન અને હેલાઇડ. પ્રાયોરિટી આપણે આલ્કીનને જ આપી. તો આને પૂર્વક તરીકે લખી તો ક્લોરો, 2 કાર્બન યાદ કરો, ડબલ બોન્ડ ઇથિન. તો ક્લોરો ઇથિન નંબર આપવાની જરૂર એટલે નથી કે આ Cl આની સાથે હોય કે આની સાથે હોય, સમાન જ બંધારણ થવાનું ને. તો પછી આનું આપણે IUPAC નામ શું લખશું? ક્લોરો, દ્વિબંધવાળા 2 કાર્બન એટલે ઇથિન, ક્લોરો ઇથિન. અન્ય એક ઉદાહરણ લઈ, આનું સામાન્ય નામ બાકી રાખી. CH2 ડબલ બોન્ડ CH, CH2 અને Cl ધારો કે 2 ક્રિયાશીલ સમૂહ છે. પ્રાયોરિટી કેને મળશે? આલ્કીનને. એટલે નંબર હવે આપવા પડશે, એ ફિક્સ થઈ ગયું કે ડાબી બાજુએ આપવા પડશે 1, 2 અને 3. તો ક્લોરો આપણે લખવાનું આગળ છે પણ કયા નંબર ઉપર? 3 ક્લોરો, 3 કાર્બન, પ્રોપેન, એન કાઢ નાખી, પ્રોપ, 1 નંબર ઉપર ઇન. તો 3 ક્લોરો પ્રોપ 1 ઇન. આપણે નામકરણ ચાલુ કર્યું. આના ઉપરની થિયરી હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ છે. એમાં એક ટોપિક આવશે જે હું તમને અત્યારે સમજાવું છું, જે આગળ આપણને કામ લાગશે. જો હેલોજન
સીધો જ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. વિનાઇલિક આપણે આલ્કોહોલમાં લીધો હતો, વિનાઇલ આલ્કોહોલ, એવી રીતે વિનાઇલિક હેલાઇડ કહેવાય. તો અહીંયા આપણે આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે, વિનાઇલિક ઉપરથી શબ્દ વિનાઇલ, Cl એટલે ક્લોરાઇડ, એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે આવો ઇથિન હોય અને સામાન્ય નામ લખી ત્યારે વિનાઇલ ક્લોરાઇડ, વિનાઇલ ક્લોરાઇડ. ઓકે, હવે આની વાત કરીએ. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે. જો ચારે બાજુ સિંગલ બોન્ડ જ છે ને, Cl સાથે સિંગલ, આગળના કાર્બન સાથે સિંગલ અને બંને હાઇડ્રોજન સાથે સિંગલ, એટલે આ કાર્બનમાં sp3 સંકરણ છે. હવે હું બોલું એ ધ્યાનથી સમજો. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને આ કાર્બન આગળ કાર્બન ડબલ બોન્ડ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. એલાઇલિક, તો એના ઉપરથી શબ્દ લઈ આવી એલાઇલ, એક શબ્દ કાઢી નાખી. આને કેમ આપણે વિનાઇલિક કહેતા હતા, તો વિનાઇલ શબ્દ અહીંયા લખ્યો આપણે, તો અહીંયા એલાઇલ ક્લોરાઇડ. ટૂંકમાં કહેવાનો અર્થ એ થયો કે આ વિનાઇલ એ જ ભાગમાં આગળ હજુ એક સિંગલ બોન્ડથી કાર્બન હોય ને પછી હેલોજન આવે તો એલાઇલ. એટલે આપણા બે શબ્દ ખાસ યાદ રાખશું, વિનાઇલ અને એલાઇલ. ઓકે, નામકરણમાં આગળ હવે હેલો આલ્કેન લીધા. હવે અમુક ઉદાહરણ હેલો એરિન એટલે કે ડબલાવાળા ભાગના જોઈ. બેન્ઝીનના ડબલા ઉપર Cl, તો આપણને ખબર છે Cl ક્લોરો, મૂળ નામ બેન્ઝીન, ક્લોરો બેન્ઝીન. IUPAC નામ અને સામાન્ય નામ બંને સમાન જ થશે, ક્લોરો બેન્ઝીન. એવી જ રીતે જો ડબલા ઉપર Br હોય તો બ્રોમોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. પણ જો બેન્ઝીનના ડબલા ઉપર બે વિસ્થાપન હેલાઇડના છે તો નંબર આપવા પડશે, ડબલામાં જ આપવા પડશે, બંનેને ઓછા મળે એવી રીતે જ આપવા પડશે, કારણ કે બંને Br જ છે. 1 2 3 કાર્બનને નંબર આપ્યા તો 1 અને 3 ઉપર ડાયબ્રોમો બેન્ઝીન, તો 1 3 ડાયબ્રોમો બેન્ઝીન. ફરીથી યાદ કરી, ડબલા ઉપર બે વિસ્થાપન આવે ત્યારે એનું સામાન્ય નામકરણ ઓર્થો, મેટા અને પેરા પ્રમાણે કરી શકાય. આને બે સ્થાન ઓર્થો હતા, આ મેટા અને સામેનું પેરા હતું, તો આ મેટા સ્થાનમાં છે, બરાબર. તો આનું નામ લખીએ તો મેટા બ્રોમો, બ્રોમો બેન્ઝીન, એટલે કે મેટા ડાયબ્રોમો બેન્ઝીન જ કહેવાય. મેટા ડાયબ્રોમો બેન્ઝીન. મેટા સ્થાનમાં બ્રોમો એટલે મેટા બ્રોમો. બાકી વધે એટલે કે ડબલું તમે આ Br ને આપ્યું તો એનું નામ તો બ્રોમો બેન્ઝીન છે જ. તો મેટા બ્રોમો, બ્રોમો બેન્ઝીન, તો બ્રોમો બ્રોમો એટલે ડાયબ્રોમો, મેટા ડાયબ્રોમો બેન્ઝીન. અન્ય ઉદાહરણમાં Br Br અને Br. ઓકે, ત્રણ વિસ્થાપન છે તો આપણે નંબર આપી દઈએ. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ, નંબર 1 3 અને 5 મળશે. 1 3 અને 5, તો આના પ્રમાણે જ લખીએ 1 3 5, 3 વખત એટલે ટ્રાય બ્રોમો બેન્ઝીન. 3 છે વિસ્થાપન એટલે ઓર્થો, મેટા, પેરા પ્રમાણે ન લખી શકાય. જો સામાન્ય નામ લખવું હોય તો એકાંતરે છે 1 3 5, તો સમમિત
બાકી ટ્રાઇબ્રોમો બેન્ઝીન તો છે જ. તો તમારે આનું સામાન્ય નામ લખવું હોય તો સંમિત ટ્રાઇબ્રોમો બેન્ઝીન, એટલે 3 વખત બ્રોમો બેન્ઝીનના ડબલા ઉપર પર. સંમિત એટલે એક જગ્યા મૂકીને એક જગ્યા ઉપર ટ્રાઇબ્રોમો બેન્ઝીન. ઓકે, ડબલા ઉપર 2 વિસ્થાપન છે, એક હેલાઇડ અને એક આલ્કાઇલ. તો આપણને ખબર છે બંનેને પૂર્વક તરીકે લખવાના થાય. તો ક્લોરો અને મિથાઇલ, ક્લોરો સી, મિથાઇલ એમ. તો આને આપણે અત્યારે સમજવા માટે 1 કહી અને આને 2 કહી. તો IUPAC નામ લખી તો 1 ઉપર ક્લોરો, 2 ઉપર મિથાઇલ અને મૂળ નામ બેન્ઝીન. તો આપણે એક નામ આવું લખી શકીએ 1 ક્લોરો, 2 મિથાઇલ બેન્ઝીન. હજુ એક IUPAC નામ લખવું જ લખી શકાય, અથવા આનું બીજું IUPAC નામ વિચારો. ડબલ CH3 ને આપી દો તો એને ટોલ્યુઇન કહેવાય, જે આપણે IUPAC નામ તરીકે સ્વીકારેલું છે. તો ટોલ્યુઇન આપવું હોય તો યાદ રાખજો, તો પછી આને નંબર 2 નો હોવો જોઈએ. ડબલું તમારે આને જ આપવું હોય, એને ટોલ્યુઇન કેવું હોય, એને પાછળ લખવું હોય તો 1 આ થાય અને 2 આ થાય. તો પછી ક્લોરો તો આગળ જ લખવાનું છે. તો શું લખશું? 2 ક્લોરો, આને ડબલું આપી દીધું, હવે 1 લખવાની જરૂર નથી. ટોલ્યુઇન, 2 ક્લોરો ટોલ્યુઇન. ઓકે, ખબર પડી ને? IUPAC નામ કેટલા થશે? 2. હવે સામાન્ય નામની વાત છે. તો સામાન્ય નામ ડબલા ઉપર 2 વિસ્થાપન છે તો ઓર્થો મેટા પેરા પ્રમાણે જોઈ. ડબલું આને જ આપી રાખવાનું, પ્રચલિત નામ ટોલ્યુઇન. તો આ બાજુનું સ્થાન કયું કહેવાય? ઓર્થો. ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. તો સામાન્ય નામ થશે ઓર્થો, O ક્લોરો ટોલ્યુઇન. ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. ઓકે, ડબલા ઉપર CH2 અને Cl. IUPAC નામ આપીએ તો Cl પૂર્વક તરીકે ક્લોરો. હવે આ વધે એને શું લખવું? આ ફિનાઇલ અને આ એક કાર્બન જેની સાથે હેલોજન, હેલાઇડ સમૂહ જોડાયેલો છે, એટલે આનું મૂળ નામ તો મિથેન થશે. મિથેન થશે. તો આને પૂર્વક તરીકે લખો તો ક્લોરો મિથેન. પણ હવે આને તો પાછળ તો બેન્ઝીન લખાય નહીં, તો આગળ ફિનાઇલ નો લખાય. તો ક્લોરો પછી મૂકી દે શબ્દ ક્લોરો, અને આટલું વધ્યું એનું નામ ફિનાઇલ મિથેન. બરાબર? તો ક્લોરો ફિનાઇલ મિથેન. સામાન્ય નામ આપણને આવડે છે. ડબલા ઉપર CH2 હોય તો આ ભાગને આપણે બેન્ઝાઇલ કહેતા હતા સામાન્ય નામમાં. મેં તમને પેલા 3 તૈયાર કરાવેલા છે, આપણે યાદ કરો. બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો. ઓકે, તો ડબલા ઉપર CH2 હોય તો બેન્ઝાઇલ, Cl એટલે ક્લોરાઇડ. તો સામાન્ય નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. ઓકે, તો એરોમેટિકના અમુક ઉદાહરણ લીધા. હવે વધારે વખત હેલોજન આવતા હોય એવા ઉદાહરણમાં જઈ. CH2 એની સાથે Cl2. કાર્બન એક જ છે, મૂળ નામ મિથેન જ થશે, પણ આ કાર્બન સાથે 2 હેલોજન પરમાણુ જોડાયેલા છે. તો 2 વખત એટલે ડાઈ. ક્લોરો નિયમ પ્રમાણે જ લખવાનું છે એટલે આગળ લખશું હેલો. ડાઈ ક્લોરો, એક કાર્બન મિથેન. તો IUPAC નામ ડાઈ ક્લોરો મિથેન. CH2 મિથિલિન ક્લોરાઇડ. મિથિલિન ક્લોરાઇડ. સામાન્ય નામ શું લખશું? મિથિલિન
ક્લોરાઇડ. ડાયક્લોરાઇડ લખવાની જરૂર નથી કે 2 વખત, કારણ કે મિથિલિનનો અર્થ જ એવો છે કે CH2. હવે CH2 હોય તો કાર્બનની સંયોજકતા જ કેટલી બાકી રહી? 2. તો બંને Cl જ હોય તો જ ક્લોરાઇડ લખ્યું હોય, તો મિથિલિન ક્લોરાઇડ. આગળ હજી એક H ઓછો કરી અને Cl મૂકી દઉં, CH Cl3. તો 3 વખત ક્લોરો એટલે કે ટ્રાયક્લોરો, 1 કાર્બન મિથેન, ટ્રાયક્લોરો મિથેન, ટ્રાયક્લોરો મિથેન. સામાન્ય નામની વાત કરીએ તો સામાન્ય નામ આપણને ખબર છે CHCl3. હેલોજન 3 વખત હોય એટલે ફોર્મ, ટૂંકમાં કહી તો હેલો ફોર્મ, પાછળ ફોર્મ શબ્દ આવતો હતો. તો આ Cl છે તો આને ક્લોરોફોર્મ કહેતા હતા, CHCl3. તો આને આપણે લખીએ ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મ. હવે આવી જ રીતે Cl છે એની જગ્યાએ Br મૂકી દઈ, Cl ની જગ્યાએ Br મૂકી દઈ. જો Br લખીએ તો Br 3 વખત થશે, તો બ્રોમોફોર્મ સામાન્ય નામ થશે. તો પેલા IUPAC લખશું, CHBr3. તો બ્રોમોફોર્મ, બ્રોમોફોર્મ. બરાબર. હવે આ સામાન્ય નામ થયું ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ. એટલે મારે તમને અહીંયા એ સમજાવવું હતું કે CH જો X3 હોય તો આને આપણે સામાન્ય નામ તરીકે હેલો ફોર્મ કહેવાય. આપણે એમ તો આગળ હેલો ફોર્મ કસોટી આવશે આલ્ડીહાઇડ કીટોન એસિડવાળા યુનિટમાં, ત્યારે આ વસ્તુની જરૂર પડશે. એટલે IUPAC નામ લખવા જવાનું તો ટ્રાય હેલો મિથેન, ટૂંકમાં કહી તો ટ્રાય 3 વખત, હેલો અને 1 કાર્બન મિથેન. આ એનું IUPAC નામ થયું. હવે તમે X બરાબર Cl મૂકો તો ટ્રાય ક્લોરો મિથેન, Br મૂકો તો ટ્રાય બ્રોમો મિથેન, અને અહીંયા I મૂકો તો ટ્રાય આયોડો મિથેન. એવી જ રીતે જો અહીંયા Cl હોય તો ક્લોરો ફોર્મ, Br હોય તો બ્રોમો ફોર્મ, અને I હોય તો આયોડો ફોર્મ, F ન હોય તો હેલો ફોર્મમાં X બરાબર 3 હેલાઇડ પરમાણુ હોઈ શકે, Cl, Br અને I. તો આ બ્રોમો ફોર્મ એનું સામાન્ય નામ થશે, સામાન્ય નામ. તો આનું IUPAC નામ આની જેમ જ ટ્રાય બ્રોમો મિથેન, ટ્રાય બ્રોમો મિથેન. ઓકે, સામાન્ય નામ ખાસ તૈયાર કરવાનું હતું. આગળ આમાંથી હજુ એક H કાઢી નાખું અને અહીંયા એક Cl મૂકી દઉં તો Cl4. નિયમ પ્રમાણે ચાલો, 1 કાર્બન, મૂળ નામ મિથેન થશે, 4 વખત ક્લોરીન તો ટેટ્રા ક્લોરો, 1 કાર્બન મિથેન, ટેટ્રા ક્લોરો મિથેન. સામાન્ય નામ લખી તો C કાર્બન, 4 વખત ક્લોરીન, ટેટ્રા ક્લોરાઇડ. આગળ લખી તો ક્લોરો, પાછળ લખશું તો ક્લોરાઇડ, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. ઓકે, લાસ્ટ એક સામાન્ય નામ આપેલું છે CH3 CH2 CH2F. આપણે Cl કરીને લખ્યું હતું, આવું આપેલું છે, આપણને ખબર જ છે. હેલાઇડ નંબર 3 કાર્બન છે એટલે આપવા પડશે 1 2 3. 1 નંબર ઉપર ફ્લોરો, 3 કાર્બન પ્રોપેન, 1 ફ્લોરો પ્રોપેન. સામાન્ય નામ પ્રોપાઇલ, પણ તમને કીધું હતું 3 સરળ શૃંખલામાં હોય અને છેલ્લો કાર્બન જોડાયેલો હોય તો નોર્મલ પ્રોપાઇલ ફ્લોરાઇડ. તો સામાન્ય નામ N પ્રોપાઇલ ફ્લોરાઇડ. IUPAC નામકરણ માટેનું ટેબલ કમ્પ્લીટ. આપણે ટેબલમાં આપેલા એના કરતાં વધારે
નામ લઈ અને ક્રમમાં જ લીધેલા છે. 1 કાર્બનવાળું, 2 કાર્બનવાળા, 3 વાળાના કેટલા સમઘટક, 4 વાળાના 4 સમઘટક, 5 વાળામાંથી નિયોનું લીધું, પછી એરોમેટિક લીધા, અને પછી 1 કરતાં વધુ વખત હેલોજન પરમાણુ આવતા હોય એવા અગત્યના નામ લીધા. ઓકે, હવે તમને બુકમાં કોયડો આપેલો છે 10.2, કોયડો 10.2, જેમાં તમારે નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખવાના છે. એનું પહેલું નામ આપેલું છે આપણને ટોટલ 6 નામ આપેલા છે. તમને સમજાવવા માટે પહેલાં જે 2 નામ લખ્યા છે એ તૈયાર કરી લઈ. તમારે 4 હોમવર્કમાં કરવાના છે અને એની નીચે લખાણ સંબંધિત પ્રશ્ન 10.1 નીચેના સંયોજનોના બંધારણ દોરો. તમને એમાં પણ 5 નામ આપેલા છે. નામ આપેલા છે, તમારે બંધારણ ડ્રો કરવાના છે. એટલે આ 2 વસ્તુ હોમવર્કમાં, બરાબર? આ તૈયાર કરાવું. તો આને આપણે સમજવા માટે અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ છે. સમજવા માટે જેમ છૂટું પડતા તેમ લખતા જાય. CH3 આ H આની સાથે એટલે અહીંયા CH હોય. આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ અહીંના ભાગમાં અહીંયા H આપેલું છે, H અહીંયા ડબલ બોન્ડ. હવે અહીંયા ખાલી કાર્બન જ હશે, 4 બંધ બની ગયા. આ H આને ભેગો લઈ લ્યો તો CH, આ CH આગળ અહીંયા પાછો કાર્બન સાથે CH છે, તો આગળ CH. હવે આ CH સાથે એક Br અને એક CH3, તો Br નીચે લખી નાખું, ગમે એમ લખશો કાંઈ ફેર નહીં પડે, અને CH3 અહીંયા લખું. હવે આપણે આનું નામ લખવાનું થશે. તો હવે સરળ નામ છે, હમણાં તૈયાર કર્યું એ જ નિયમ એપ્લાય કરો. કેટલા ક્રિયાશીલ સમૂહ? 2. આલ્કીન અને હેલાઇડ. પ્રાયોરિટી કેને મળશે? આલ્કીન. આલ્કીનને ઓછો નંબર ડાબી બાજુએથી 1 2 3 4 5. એ હેલાઇડ આગળ લખી 4 બ્રોમો, 5 કાર્બન પેન્ટ, 2 નંબર ઉપર ઇન, 4 બ્રોમો પેન્ટ 2 ઇન. આ નામ જોઈ. અહીંયા કાર્બન હશે, 2 હાઇડ્રોજન પડીકું વર્દીઓ CH2, ડબલ બોન્ડ. આ કાર્બન ખાલી C જ હશે, 2 બંધ આ બાજુ, 2 અહીંયા, તો આ C. એની સાથે CH3, તો એને શાખામાં લખી નાખું, કારણ કે કાર્બનની જે આમ શૃંખલા લખવાની છે. આ જે કાર્બન હતો એ આગળ અહીંયા ખાલી C જ હશે, 4 બંધ બની ગયા. એમાં H નું પડીકું વર્દીઓ, એટલે વચ્ચે નડે નહીં. CH, આ CH સાથે એક CH3 ને એક Br, તો અહીંયા Br લખું, અહીંયા કાર્બનની શૃંખલા માટે CH3 લખું. ક્રિયાશીલ સમૂહ આમ 3: આલ્કીન, આલ્કાઇલ અને હેલાઇડ. એમાં આલ્કાઇલ અને હેલાઇડ તો પૂર્વક તરીકે આપણે આગળ લખશું. પ્રાયોરિટી આલ્કીનને આપશું. આલ્કીનને ઓછો નંબર ડાબી બાજુએથી 1 2 3 અને 4. હેલાઇડ આગળ લખું બ્રોમો B. આલ્કાઇલ આગળ લખું મિથાઇલ M. તો પહેલા લખીએ 3 બ્રોમો 2 મિથાઇલ, 4 કાર્બન બ્યુટ, 1 નંબર ઉપર ઇન. ઓકે,
હજુ એક ત્રીજું લઈ લઈ. ટોટલ 6 આપેલા છે, 3 તમે વર્કમાં કરજો અને નીચે લખાણ સંબંધિત પ્રશ્ન એમાં તમારે નામ આપેલા છે અને બંધારણીય સૂત્ર ડ્રો કરવાના છે. ઓકે. ત્રીજું, CH3 અહીંથી અહીંયા કાર્બન સાથે, અહીંયાથી આ કાર્બન સાથે, અહીંયાથી આ કાર્બન સાથે અને અહીંયાથી આ કાર્બન સાથે, એટલે શૃંખલા આવી પસંદ કરશું. બાકીનું શાખામાં લખતા જઈ. CH3 આ H આનું પડીકું વળ દઈ. CH ડબલ બોન્ડ અહીંયા ખાલી C, CH3 ની શાખા કરી નાખું. આગળ આવશો એટલે CH અહીંયા ભેગું કરી નાખું. આ CH સાથે એક Br ને એક CH3, આ એક CH3 અને એક Br. આ નામની જેમ જ થશે 3 ક્રિયાશીલ સમૂહ. ડબલ બોન્ડને મહત્વ આપશું ડાબી બાજુએથી. મિથાઇલ અને બ્રોમો બંનેને આગળ લખવાના થશે. બ્રોમો પહેલા લખીએ B, 4 બ્રોમો, 3 નંબર ઉપર મિથાઇલ, 5 કાર્બન પેન્ટ, 2 નંબર ઉપર ઇન. ઓકે. આ રીતે બીજા 3 નામ તૈયાર કરવાના અને એની નીચે લખાણ સંબંધિત પ્રશ્નમાં 10.1 એમાં 5 નામ એટલે કે બંધારણીય સૂત્ર તમારે ડ્રો કરવાના છે. સોલ્વ કરજો. બરાબર. નેક્સ્ટ એમાંથી જે ક્વેરી હશે એ સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચર. ઓકે.